અતિથિ વિશેષ તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી અને ઊંઝા માર્કેટ કમિટીના ચેરમેન શ્રી, સ્વાગત પ્રમુખ શ્રી, સ્વાગત મંત્રી શ્રી, ગામના વડીલો, મુરબ્બીઓ, સરપંચ શ્રી, બાહોશ અને મુસદ્દી આચાર્ય શ્રી, બહેનો અને ભાઈઓ, આજે રજત જયંતિ પ્રસંગે આપણે સમજી શકીએ કે શું કામ આ રજત જયંતિ ઉજવવામાં આવી છે. ધોરણ 12 ની શરૂઆત અને સારી હાઈસ્કૂલ બનાવવા માટે ખૂબ જ પૈસાની જરૂર છે અને એ પૈસા મેળવવા માટે આપનો સાથ અને સહકારની ખૂબ જ જરૂર છે. વિશેષમાં માણસ એ આ સંસ્થામાં આપી શકે એવી હું એમને પ્રાર્થના કરું, કારણ કે આ જગ્યા પર હાઈસ્કૂલની વાત તો એક જ ખૂબ મહત્વની જરૂર છે. શાળામાં શિક્ષકો ભણે અને વિદ્યાર્થીઓ ભણે અને સારી કેળવણી પામે તો એક ગામનું પણ ગૌરવ છે. આપણે એમ ન સમજવું જોઈએ કે આમાં મારું આપવું જોઈએ. એ જય હિન્દ. પ્રમુખ શ્રી મુરબ્બી શ્રી કરશનભાઈ શેઠ, આજના પ્રસંગના ઉદ્ઘાટક શ્રી આત્મારામ કાકા, દેવચંદભાઈ, શાળાના મંડળના પ્રમુખ શ્રી, મંત્રી શ્રી, સંચાલક મંડળના કાર્યકર્તાઓ, મંચ ઉપર બિરાજમાન વિશિષ્ટ મહાનુભાવો, ગ્રામજનો, આજુબાજુથી પધારેલા આચાર્યશ્રીઓ, સરપંચશ્રીઓ, બહેનો અને બાળકો અને માતાઓ, કલાણા ગામે 1967માં આ શાળાનું કામકાજ શરૂ કરવામાં આવ્યું. એના ફળ સ્વરૂપે આજે આપણે આ સ્કૂલને 25 વર્ષ પૂરા થયા એના રજત જયંતિ નિમિત્તે આપણે બધા એકઠા થયા છે. ભાઈ શ્રી નારાયણભાઈએ, મંત્રીશ્રીએ કહ્યું કે 50-50, અરે હવે તો તમે 50 નથી, કારણ 25 વર્ષ પહેલા આ વિસ્તારમાં જે હાઈસ્કૂલ થઈ હોય તો આ જાગૃતિ આવેલી દેખાય છે. એટલે અમારે 50 આપણા સૌના પૂજ્ય એવા પરમ પૂજ્ય સ્વામી શ્રી સજ્જનાનંદ મહારાજ, આજના સમારંભના પ્રમુખ માનનીય શ્રી કરશનભાઈ શેઠ, મુખ્ય મહેમાન લીલાચંદભાઈ, બીજા મુખ્ય મહેમાન દેવચંદભાઈ, મંડળના પ્રમુખ શ્રી મણિભાઈ, આચાર્ય શ્રી નારભાઈ, ડાયસ ઉપર બેઠેલા મહાનુભાવો, એ બધું આપણે વિગતો આપી એના ઉપર જાણવા મળ્યું. આમ તો શિક્ષણનો વ્યાપ અને વિસ્તાર ખૂબ બધો છે. મહેસાણા જિલ્લામાં 1952માં અને વધારે હાઈસ્કૂલો છે એટલું જ નહીં, પણ બહારના જિલ્લામાંથી કોઈ આવે તો હાઈસ્કૂલનું કોઈ મકાન જોવે તો સાહેબ કોલેજ છે, એમાં ના હાઈસ્કૂલ છે કોલેજ. આત્મારામભાઈ, લીલાધરભાઈ, દેવચંદભાઈ, સ્ટેજ પરના વિશિષ્ટ મહાનુભાવો, ભાઈઓ અને બહેનો, આજના આ શુભ પ્રસંગે મને જોડવામાં આવ્યો બદલ આયોજકોનો અને આપ સૌનો ખૂબ ખૂબ આભાર. પહેલા નેત્રયજ્ઞ વખતે આવવાનું હતું, સંજોગો સાથ નહીં આવી શક્યો. આ વિસ્તારમાં હું પહેલી જ વખત આવ્યો છું. રસ્તામાં આવતા રોડ ઉપર નજર કરી આજુબાજુના ગામડાઓમાં તો ઘણા બધા ટીવીના એરિયલો દેખાતા મકાનો ઉપર. ભાઈએ વાત કરી કે આ વિસ્તાર પછાત છે. વિસ્તાર પછાત જો હોય તો આ હોઈ શકે નહીં. લોકો જરૂર પછાત હશે, અમુક વાર હોય. આખો વિસ્તાર કે આખું ગામ પછાત છે એવું કહેવું બરાબર નથી. બીજું, આજથી 10 વર્ષ પહેલા કે 15 વર્ષ પહેલા જે વસ્તુ ગામડામાં નહોતી એ વસ્તુ આજે ગામડામાં આવી ગઈ છે. લોકો એનો ઉપયોગ કરે છે. એ ઉપરથી એટલું તો ચોક્કસ સમજી શકાય કે લોકોનું જીવન ધોરણ જે વધારે પ્રમાણમાં વધી છે. લોકો પહેલા ખાવામાં જ માનતા હતા, આજે એવું નથી રહ્યું. આજે લોકો પહેલા કપડા લત્તા સારા જોઈએ, ખાવાનું એક ટાઈમ ઓછું હોય તો ચાલે, મોજ શોખ પહેલા જોઈએ. એજ્યુકેશનની વાત કરીએ તો એકલું એજ્યુકેશન આપણા જીવનમાં ચાલવાનું નથી.
આપણે ગમે એટલા ભણ્યા આવીશું, પણ જો કામ તો રહીશું તો ભણ્યા પછી આપણો વિકાસ જે થવો જોઈએ એ નહીં થઈ શકે. બધા માણસો એમ માને કે મારે પૈસાદાર થવું છે, તો માનવાથી કંઈ પૈસાદાર થઈ જવાતું નથી. તમારું મહેનત જોઈએ, તમારો પુરુષાર્થ જોઈએ, તમારું પ્રારબ્ધ જોઈએ. આ બધા જ સમીકરણો જો સાથે મળે અને પરભવના કંઈક પુણ્ય હોય, મહારાષ્ટ્ર તમે નથી માનતા, હું એટલું ચોક્કસ કહું કે બધા જ માણસો જો પૈસાદાર ન થઈ શકતા હોય, અગર તો એક માણસ પૈસાદાર ત્યાં જન્મે, બીજો માણસ ગરીબ ઝૂંપડાના ત્યાં જન્મે, તો એની પાછળ કંઈક તો કારણ હશે. જે હોય તે પણ આપણે આપણા કામ માટે, આપણા ધંધા માટે, આપણા રોજગાર માટે જે કંઈ હોય એમાં પુરુષાર્થ અવશ્ય કરવો પડે. પુરુષાર્થ નહીં કરીએ તો આપણે ગમે એટલું એજ્યુકેશન લીધું હશે છતાં પણ આપણે ભૂખે મરવાનો વારો આવે, અગર તો આપણું જીવન ધોરણ નીચું હોય. સુખની જો આપણે વાત કરીએ તો એટલા પૈસા જ આવવાથી સુખ આવે છે એવું નથી હોતું. સુખ એ તમારા અંદરની પડેલી વસ્તુ છે. ઝૂંપડામાં રહેનાર માણસો પણ બંગલામાં રહેતા માણસ કરતા વધારે સુખી હોય છે. એનું કારણ શું? કે એને સંતોષ છે. એને જે કંઈ આવક છે, એનું જે કંઈ જીવન છે એમાં એને સંતોષ રહેલો છે. માણસે પોતાની જે આવક હોય એમાં એને સંતોષ માનવો જોઈએ. પોતાની આવક પ્રમાણે એને ખર્ચ કરી પોતાના જીવનનું જો પ્લાનિંગ કરે તો દરેક માણસ સુખી થઈ શકે છે. એમાં એક કામ કરવાની વૃત્તિ, વધારે મેળવવાની વૃત્તિ, કામ કર્યા વગર જે છે એ નહીં હોવું જોઈએ. સ્કૂલનું રિઝલ્ટ ઘણું બધું સારું છે. ઘણા છોકરાઓ બોર્ડમાં પણ નંબર લાવેલા છે. સ્કોલરશીપની વાત થઈ કે ફલાણી જગ્યાએ સ્કોલરશીપ મળે છે, એમાં માણસ નિર્માનો ઉલ્લેખ નહીં આવ્યો. હું નથી માનતો કે આ ગામમાં નિર્માની સ્કોલરશીપ કોઈને નહીં મળ્યું એવું તો હશે જ નહીં. કે ન મળ્યું હોય તો એવું થાય કે અમે જેને સ્કોલરશીપ આવીએ છીએ હોશિયાર અને નીડી. આ ગામમાં કોઈ નીડી ના હોય તો ગામ પછાત નથી. અને જો સ્કોલરશીપ મળી હોય તો માણસ ત્યાં સુધી કોઈને મળતી હશે. બીજા કોઈ ભાઈઓ પણ જે હોશિયાર હોય અને નીડી હોય એ એપ્લાય કરી શકે. અમારા તરફથી અમે જરૂર એ લોકોને મદદ કરીશું. ડોનેશનની વાત કરી, અમારા જેવા સંસ્થાઓ સાથે બોલાવવા પાછળનું મેઇન કારણ તો ડોનેશન જ હોય છે. હમણાં જયારે મને પેલી ભેટ આપવા હોય મહારાષ્ટ્રી બોલ્યા કે ચાંદી વાળાને ચાંદી આવે. મેં બી સાચી વાત છે, ચાંદી લેનારને ચાંદી બી પડે, એ ચાંદી લેવાની નથી હોતી. મજાકમાં વાત કરી. આપણે સ્કૂલનું જે 2.5 લાખની જે વાત કરી છે કે નામ લખવા માટે 2.5 લાખ આપે એનું નામ જોડવામાં આવશે. હું એટલું કહું કે આપને જો બીજા કોઈ મળે તો એના જરૂર 2.5 લાખ લઈ લેજો. કોઈ ન મળે તો મારી પાસે આવજો, કારણ કે હું નામ નહીં આપું તો ડોનેશન તો આપવાનો જ છું. એટલે તમારું જે ડોનેશન આવે એ અમારા પ્લસ બીજાનું એમ વધે. એટલે જો કોઈ ન મળે તો જ અમારી પાસે આવજો નામ માટે. બાકી તો અમે ડોનેશન આપીશું અને કોઈ નહીં આવે તો અમારા દરવાજા તમારા માટે ખુલ્લા જ છે. એ વખતે જરૂર આપીશું. ફરીથી આપ સૌનો આભાર વિનવું છું. જય હિન્દ, નમસ્કાર. આજની સભાના પ્રમુખ સ્થાને બિરાજેલા ભાઈ શ્રી કરશનભાઈ, અતિથિ વિશેષ તરીકે પધારેલા ભાઈ શ્રી આત્મારામભાઈ, ભાઈ શ્રી લીલાભાઈ, ભાઈ શ્રી દેવચંદભાઈ, મંચ ઉપર બિરાજેલા બીજા વિશિષ્ટ મહાનુભાવો, કેળવણી મંડળના પ્રમુખ શ્રી, મંત્રી શ્રી અને બીજા એમના સહયોગી ભાઈઓ, આ ગામના સરપંચ શ્રી, સજ્જનો, બહેનો અને બાળકો, કોઈ વાર તમને એવી જાણવાની ઈચ્છા થાય કે જીવન શબ્દનો અર્થ જાણવો છે. તમે કોઈ ડિક્શનરી ઉઘેડો, શબ્દકોશ ઉઘેડો અને એમાં જુઓ કે જીવનનો અર્થ શું લખ્યો છે, પણ કદાચ તમે ગૂંચવાઈ જશો.
અને મારી એક વાત ખૂબ યાદ રાખજો, જીવનમાં અસ્પષ્ટતા, ગૂંચવાડો છે એ સૌથી મોટામાં મોટી બીમારી છે. તમે 60 વર્ષથી 70 વર્ષથી ઈશ્વરનું ભજન કરો છો અને ઈશ્વર વિશે સ્પષ્ટ નથી. ઈશ્વર વિશે સ્પષ્ટ નથી. 6 મહિને 12 મહિને તમે ભગવાન બદલ્યા કરો છો, કંઠીઓ બદલ્યા કરો છો, ગુરુઓ બદલ્યા કરો છો, ફોટાઓ બદલ્યા કરો છો. તમે ગૂંચવાડામાં પડેલા છો. અને ગૂંચવાડો છે ને એ માણસને મારી નાખનારી તલવાર છે. સ્પષ્ટતા જેવું કોઈ સુખ નથી. જીવનનું કોઈ પણ ક્ષેત્ર હોય, વ્યાપારમાં પડ્યા હોવ તો વ્યાપારમાં સ્પષ્ટ છો, ઉદ્યોગમાં સ્પષ્ટ છો, નોકરીમાં સ્પષ્ટતા છે. તમે કોઈ નાનું મોટું ગમે તે ક્ષેત્ર લઈને બેઠા હો, પહેલા તમારી જાતને પૂછો, કોઈ ગૂંચવાડામાં તો નથી? સમાજનું ક્ષેત્ર છે, ઘરનું ક્ષેત્ર છે, તમારું ઘર કોઈ ગૂંચવાડામાં ચડી ગયું છે? પતિ પત્નીના ગૂંચવાડા છે, પિતા પુત્રના ગૂંચવાડા છે, અને ગૂંચ ઉકેલી શકાતી નથી. તમારા જેવો કોઈ અસ્પષ્ટ માણસ દુખી નહીં હોય. સ્પષ્ટતા જેવું કોઈ સુખ નથી. સ્પષ્ટ થઈ જાઓ તો બીજી ચર્ચા નહીં કરો. તમે જીવનનો મિનિંગ સમજો છો? જો મને પૂછવામાં આવે તો હું એનો ટૂંકો જવાબ આપું, જીવન એટલે સાધના. અને સાધનાનો અર્થ શું? જે પ્રશ્નો ઉકેલી આપે એનું નામ સાધના. આ વ્યાખ્યાને યાદ રાખજો. તમારી ચારે તરફ નજર કરો, એકાદ ધૂળનો કણ મને લાવી આપો જે સાધના ના કરતો હોય. સૂર્ય સાધના કરે છે એટલે આખી દુનિયાને એ પ્રકાશ આપી શકે છે. જો સૂર્ય સાધના કરવાની બંધ કરે તો શું પરિણામ આવે? એની સાધનાના પરિણામ આપણે ભોગવીએ છીએ એટલે એને અર્ઘ્ય આપીએ છીએ, એટલે એને પગે લાગીએ છીએ. ચંદ્ર સાધના કરે છે, આ ધરતી સાધના કરે છે. એક મુઠ્ઠી ભરીને દાણા એમાં નાખો છો અને મણ જેટલા ટોપલો ભરીને દાણા તમને પાછા આપે છે. જો એ ધરતી સાધના ના કરતી હોત તો આપણે બધા લીલા ના થઈ શક્યા હોત. ચારે તરફ જુઓ તમે, કોઈ એવી જગ્યા બતાવો જે સાધના ન કરતું, જડ હોય કે ચેતન હોય. ઈશ્વરે જે સૃષ્ટિ રચી છે એ રચનાના મૂળમાં જ એકે એક અણુમાં કણમાં એને સાધના મૂકી દીધી છે. પણ મેં એક વાત તમને કહી કે સાધનાનો અર્થ થાય છે પ્રશ્નો ઉકેલે એનું નામ સાધના. અને પ્રશ્નો એટલે કયા પ્રશ્નો? જે પગના અંગૂઠા આગળ પડેલા પ્રશ્નો છે. ભારત દુખી કેમ થયું? ભારતની પ્રજા દુખી કેમ થઈ? એનું એક જ કારણ છે, એણે પગના અંગૂઠા આગળ પડેલા પ્રશ્નોને લાત મારી અને દૂર જે પ્રશ્નો દેખાતા નતા એ પ્રશ્નોને ઉભા કર્યા. જે પ્રશ્નો તમને દેખાતા નથી એવા પ્રશ્નો તમે ઉભા કરી દીધા અને એના પાછળ લાગી ગયા. હમણાં જેમ કહ્યું ભાઈ શ્રી કરશનભાઈએ, એમ સાચી વાત છે. આપણે જે નજીકના પ્રશ્નો છે એને પ્રારબ્ધ ઉપર છોડી દીધા અને દૂરના પ્રશ્નો છે એના માટે પુરુષાર્થ કરવા લાગ્યા. અમે બધાએ તમને સમજાયું, તમારા નસીબમાં હશે તો તમને રોટલો મળવાનો છે. જંગલમાં બેસશો તોય રોટલો મળવાનો છે.
કોઈ મહેનત કરીને કરોડાધિપતિ ના થઈ શકે, નસીબથી થવાય. એટલે જે નજીકના પ્રશ્નો હતા એને પ્રારબ્ધ ઉપર છોડી દીધા. તમારી પત્ની કોણ થશે, તમને કેટલા બાળકો થશે, એ ક્યારે જીવશે, ક્યારે મરશે, કેટલાનું સુખ છે, કેટલાનું દુઃખ છે, બધું પ્રારબ્ધને આધીન. તે એટલે સુધી કે હું નાનો હતો ત્યારે કોઈ પટેલને કોઈને ભેંસ લેવી હોય તો એ બ્રાહ્મણ પાસે જાય ને જોવે કે મારે કઈ ભેંસ ઉપર લેણું છે. એટલે બ્રાહ્મણ છે એને કઈ આપે કે તમારે ચાંદરી ભેંસ ઉપર લેણું છે, તમારે કાળી ભેંસ ઉપર લેણું છે, તમારે ફલાણી ભેંસ ઉપર લેણું છે. તમારા જે નજીકના પ્રશ્નો છે. પશ્ચિમે શું કર્યું? નજીકના પ્રશ્નો ઉકેલવા માંડ્યા પુરુષાર્થથી. આપણે દૂરના પ્રશ્નો, પરલોકના પ્રશ્નો, મર્યા પછીના પ્રશ્નો. ઘણા લોકો આવીને મને પૂછે, બાપજી મર્યા પછી હું શું થઈશ, ક્યાં જઈશ? એ તપાસ કરવા માટે મારે તારા પાછળ પાછળ આવવું પડે, અને મારી એ તૈયારી નથી. તું અત્યારે શું છે અને અત્યારે તારું શું થશે એની તું ચિંતા કર. બાળક જન્મે છે અને જન્મતાની સાથે રડે છે. આપણે એને અધ્યાત્મમાં ગોઠવી દીધું. કદી આપણે વાસ્તવવાદી થઈ શક્યા નહીં. કેમ રડે છે કે હું અહીં ને તું ત્યાં, હું અહીં ને તું ઈશ્વરથી એ જુદું પડ્યું એટલે. નહીં, ખોટી વાત છે. એની પાયાની આવશ્યકતા માટે રડે છે. એને ભૂખ લાગી છે, એનો પાયાનો પગ આગળનો પ્રશ્ન છે એટલે એ રડે છે. એની માં છે, એને જે કઈ તકલીફ થતી હોય એ બધું દૂર કરે અને એને દૂધ આપે એટલે શાંત થઈ જાય છે. આ એની વાસ્તવિકતા છે. બાળક રડતું નથી, એ જીવનની સાધના કરે છે. જો એ રડે નહીં તો કદાચ એની માં ખેતરમાં ઘાસ લેવા ગઈ હોય તો સાંજે ના, મારું છોકરું તો બહુ ડાયું છે, કે રડતું જ નથી. અને હું તમને એક બીજી વાત કહું છું. જે છોકરું કદી રડતું નથી, કદી તોફાન નથી કરતું, ઘોડિયામાં પડ્યું રહે છે, એ તો મળદું છે, મળદું. જેને બે ઘોડિયા તોડ્યા નથી, ભાઈ એને તો કઈ છોકરું કહેવાતું હશે? પડ્યું રહે છે. અને એક બીજી વાત પણ યાદ રાખજો, તોફાન કરવાના બે પીરિયડ છે. કાં તો પહેલા કરી લો, નહીં તો પછી કરો. જે લોકો પહેલા તોફાન નથી કરતા હોતા ને એ પછી તોફાન કરતા હોય છે. અને પછી તોફાન કરે એ કેવા લાગે? 40, 45, 50. કૃષ્ણે કેટલા તોફાન કર્યા હતા, કેટલા ઘોડિયા તોડ્યા હતા? જશોદાને જઈને પૂછી આવો. એટલે એ તોફાન નથી કરતું, એ સાધના કરે છે. સતત એના અંદર જે એનર્જી છે એ એનર્જીનો વિકાસ કરવા માટે હાથ પગ આમ 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 કર્યા જ કરે છે. જો એ ન કરે તો ઘોડિયામાં ગાડું થઈ જવાનું. જે વાછડું જન્મ્યું છે ગાયનું, એને જોજો તમે, 2, 4, 5 દિવસમાં દોડ કરતું આમ લાત મારતું હોય આકાશની અંદર. એની અંદર એનર્જી છે અને એ એનર્જી વિકાસ કરવા માટે એને દોડાવે છે. બાળકને ચૂપચાપ બેસાડી રાખો, નહીં બેસી શકે. એને કૂદવા જોશે, નાચવા જોશે, કઈનું કઈ તોડવા ફોડવા જોશે. એટલે પહેલી વાત યાદ રાખજો, બાળક સાધના કરે છે. દુર્ભાગ્ય એ છે કે આપણે સાધનાને ઉપાધિ માની અને ઉપાધિને સાધના બનાવી. હું જે વાત કહું એને સમજજો. તમે ખેતી કરો છો એ સાધના કરો છો. અને કરશનભાઈએ જે કામ કર્યું છે એ સાધના કરી છે. એ સાધના કરી છે તો એના પરિણામ લોકોને ને પોતાને મળે છે. વેપાર કરવો એ પણ સાધના છે, નોકરી કરવી એ પણ સાધના છે. મારા દેશનું એ દુર્ભાગ્ય છે
કે નોકરી કરનારો એમ સમજે કે મારે કશું કરવું જ ના પડે, પગાર મળી જાય. અને એવું થાય છે, એવું થાય છે. હમણાં મારે ત્યાં એક 8,000 રૂપિયાની પગારદાર બેન આવી, 8,000 રૂપિયા પગાર. મને કે મારી ઓફિસમાં બિલકુલ કશું કામ નથી. મેં મારા સાહેબને કહ્યું ગાંધીનગર સચિવાલયમાં કે મારે બિલકુલ સવારથી સાંજ સુધી કશું કામ કરવાનું નથી, મને કંઈક તો કામ આપો. તો સાહેબે કહ્યું તમને પગાર મળે છે કે નહીં? પગાર મળે છે. બસ ત્યારે તમારે બીજો ફરિયાદનો કોઈ પ્રશ્ન જ નથી. પણ પગાર મળે છે, પણ મારે કામ કરવું છે. એટલે પેલા સાહેબ ટકર ટકર જોવા માંડ્યા, કેવી ગાડી છે, કેવી છે. પગાર મળે એટલે બસ થઈ ગયું. આપણે પગાર કર્યા વિના, કામ કર્યા વિના પગાર મેળવવા માંગીએ છીએ, અને એનું પરિણામ એ આવે છે કે સાધના વિનાનું ફળ લેવા માંગીએ છીએ. તમારે જોવું હોય તો જોજો, લોટરીના પૈસાથી કોઈ માણસ સ્થાયી રીતે પૈસાદાર થયો હોય તો મને બતાવજો. જુગારના પૈસાથી કોઈ માણસ સ્થાયી રીતે પૈસાદાર થઈ ગયો હોય તો મને બતાવજો. કદી પૈસાદાર ના થઈ શકાય. મહેનતથી, પુરુષાર્થથી, સમજણપૂર્વકની મહેનતથી, આયોજનથી, વ્યવસ્થાથી આ બધું થઈ શકે. એટલે તમે જે વ્યાપાર કરો છો એને ઉપાધિ ના સમજતા, એ સાધના છે. તમે જે નોકરી કરો છો, જો તમારી જીવનમાં જાગૃતિ આવે તો તમે મનમાં નક્કી કરો કે મારે 6 કલાકની નોકરી બરાબર કરવી જ છે. મારો શેઠ મને જુએ કે ના જુએ, હું મારી જાતને જોઉં છું, મારે કર્તવ્ય બજાવવું છે. અહીંયા આપણે બધા એટલે આપણે બધા કામચોર છીએ, અને કામચોર થઈને પરિણામ મોટા ઈચ્છીએ છીએ, અને એના પરિણામે આપણે દુઃખી થઈએ છીએ. એક મજૂરને ખેતરમાં મોકલો, કામ નહીં કરે. મારા ગામમાં એક પટેલ છે, એમણે 2 ગુણ ખાતરની પેલી મોંઘી આવે 200 રૂપિયા વાળી, ત્યાં કે ખેતરમાં નાખી આવ. એને ખેતરમાં ના નાખી અને એક ખૂણામાં દાટી દીધી, અને પછી એક સાંજે આવ્યો, કાકા નાખી દીધી એમ કે. કાકાએ વિશ્વાસ માની લીધો. પણ 2 મહિના પછી એમાં ટ્રેક્ટર ફેરવવાનું થયું, ટ્રેક્ટર પેલી ગુણમાં એક ગઠ્ઠો થઈ ગયેલું, આખું બહાર નીકળ્યું. ભગવાન રાજી રહે ખરો? એના ઉપર ભગવાન રાજી રહે ખરો? જે સંસ્થામાં કામ કરતા હો, જે પેઢીમાં કામ કરતા હો, જે ઘરમાં કામ કરતા હો, એની સાથે જો દગો કરશો, વિશ્વાસઘાત કરશો, તો ઉપરથી બ્રહ્મા આવશે તો એ તમને સુખી નહીં બનાવી શકે. એ તો તમારી માં છે, રોજી છે, એ તો આજીવિકા છે. એની સાથે તમે દગો કરો છો. અને જરા હૃદય ઉપર હાથ મૂકીને બતાવો કે આપણા દેશમાં એવા કેટલા દગાબાજ માણસો છે, કેટલી ટકાવારી હશે, કેટલી મોટી આવશે. એટલે તમે જે જીવન જીવો છો, વિદ્યાર્થી ભણે છે એ સાધના કરે છે, આચાર્યો ભણાવે છે એ સાધના કરે છે. સાધના વિનાનું કશું નથી. હા, સાધનામાં મતિભ્રમ થાય ત્યારે એના પરિણામ ઉલટા આવે. આ બહેનો રસોઈ બનાવે છે, એ સાધના કરે છે, એના પરિણામ તમને મળે છે. હવે હું એમને એવો ઉપદેશ આપું કે જિંદગીમાં ક્યાં સુધી રોટલા ટીપશો, આત્માનો સાક્ષાત્કાર કરી લો, કુંડલીની જાગૃતિ કરાવી લો, અને રોટલા ટીપવાના મૂકી દે. ઘણા મૂકી દે છે, અને પછી હાથમાં ચોખા લઈ અને આ દેરી અને પેલી દેરી અને આ બાવા આગળ ને પેલા બાવા આગળ ને આખો દિવસ ફર ફર કર્યા કરે. આખો દિવસ ચોખા મૂક કર્યા કરે. તો ચોખાની ગુણ લાવનારો ચોખા વિનારો જાય છે ઓફિસમાં. એ બિચારો 10 વાગે, 10:30 વાગે, 11 વાગે ચૂલા સામે જુએ, બેન તો ચોખા નાખવા ગયા બધે, આત્માનું કલ્યાણ કરવા નીકળ્યા છે. અને આ ચોખાની ગુણ લાવી આપનારો છે, એ હવે વિચાર કરે છે કે ચાલો ત્યારે હવે
કોઈ મઠમાં કોઈ આશ્રમમાં કોઈ પ્રસાદ પ્રસાદ આપે તો ખાઈને જઈ આવે. આ ભ્રમણા છે, આ ભ્રાંતિ છે. રસોઈ કરવી એ સાધના છે, જીવનની સાધનાનો અંશ છે. બાળકને મોટું કરવું, પોષણ કરવું એ સાધના છે. એને તમે બલા ના સમજો, એને તમે ઉપાધિ ના સમજો. આ સાધનાના 3 ભાગ છે, યાદ રાખજો. પહેલી સાધના પગના અંગૂઠા આગળ પડેલી સાધના શારીરિક સાધના છે. એ બાળકને બસ દૂધ જોઈએ, બીજું એને કઈ ના જોઈએ. પણ જ્યાં બાળક મોટું થયું એટલે એની બીજી અપેક્ષા ચાલુ થઈ, એ લાગણીની અપેક્ષા. એને માં જોઈએ, માનો ખોળો જોઈએ. માના ખોળા સિવાય કોઈ જગ્યાએ બેસવા તૈયાર નથી. રિસર્ચ કરજો. એક ભિખારણનું છોકરું એક રાજાની રાણી આમ લાંબો હાથ કરે તો નહીં જાય એની પાસે, કારણ કે એનું જે મન છે ને એની માના ખોળામાં છે. બીજી વાત યાદ રાખજો, શારીરિક આવશ્યકતાઓ મહત્વની છે પણ સ્થૂલ છે. તે લાગણીની આવશ્યકતાઓ એના કરતા વધારે પ્રબળ છે. ભૂખના કારણે આત્મહત્યા કરનારો કોઈ માણસ તમને ભાગ્યે જ મળશે. એ ફલાણા ભિખારીએ આત્મહત્યા કરી, ખાવાનું ના મળ્યું એટલા માટે. આત્મહત્યા કરનારા લાગણીના માર્યા કરતા હોય છે, લાગણીના માર્યા એમને બસ. અને એની એટલી તીવ્રતા, એટલી પ્રબળતા હોય છે. આ છોકરું છે, એની માં એક દિવસ માટે કોઈ જગ્યાએ જાય છે, એ કહે છે મારે ઘેર જવું પડશે. માં વિના છોકરું નથી રહેતું અને છોકરા વિના માં નથી રહેતી. ખેતરમાં ગઈ હોય તો જલ્દી જલ્દી ભારો કરે ઘાસનો, એને છોકરું યાદ આવે. અને ગરદન વાંકી થઈ ગઈ હોય તો લાંબા ડગલા ભરતી ભરતી આવે. માં અને બાળકનું મિલન તમે જોયું છે? એક માં જયારે એના બાળકને, રોતા બાળકને, જેની પ્રતીક્ષા કરતા કરતા જેનું ગળું સુકાઈ ગયું છે એવા બાળકને જયારે છાતીએ લગાવે, તમે બેયનો કોઈ દાડો ફોટો પાડી જોયો છે? ઇટાલીમાં રોમ છે અને રોમમાં વેટિકન ચર્ચ છે. અને વેટિકન ચર્ચમાં એક સ્ટેચ્યુ છે, માઇકલ એન્જેલોનું બનાવેલું સ્ટેચ્યુ છે. અને સ્ટેચ્યુ શું છે? મેરી જે માં છે એના ખોળામાં જીસસ છે, ઈસુ છે, ઈસુનું મળદું છે. ઈસુને ફાંસીએ ચડાવ્યો, ખીલા માર્યા, પછી જયારે મળદું નીચે પડ્યું, એ મળદું એની માં લઈને બેઠેલી છે. તમે કલ્પના કરી શકો છો? એ અસલ જે સ્ટેચ્યુ છે એ તો કોઈને બતાવતા નથી, એનું ડેમી બતાવે છે. અસલ સ્ટેચ્યુનો વીમો $50 કરોડ છે. કેટલો? $50 કરોડ એ સ્ટેચ્યુનો વીમો છે. એટલે એને લોકમાં રાખે છે, એના ડેમી બતાવે છે. કઈ કલા છે, કઈ કલા છે, કઈ કલા છે. અને હું તમને એક બીજી વાત કહું છું, તમારા જીવનમાં કલાની દૃષ્ટિનો ઉદય થયો કે નહીં? જો તમારી જીવનમાં કલાની દૃષ્ટિનો ઉદય નહીં થયો હોય તો બધું ખીલશે, હૃદય નહીં ખીલી શકે. કારણ કે હૃદય, કલાને જોવાની આંખ હૃદય છે, એ નહીં ખીલી શકે. અહીંયા 2 ગીતો ગાવામાં આવ્યા, એક છોકરો ને એક બેન. એ મને એટલા ગમ્યા, મને થયું કે આ બેયને ઇનામ આપવું જોઈએ. આટલું સરસ ગળું આ છોકરાને બહાર કાઢવો જોઈએ. અહીંયા એની કિંમત નહીં થાય, અહીં એની કદર નહીં થાય. કેટલા રત્નો ગામડાઓની અંદર દૂર દૂર પડ્યા કોવાતા હશે. એને કોઈ ઝવેરી મળે તો એની યોગ્ય જગ્યાએ ગોઠવી આપે. આ તો ફલાણાનો છોકરો, એમ કે આ તો ફલાણાની દીકરી, આપણી ફલાણાની. તમે નહીં સમજી શકો. નજીકના માણસો ની કદર લોકો નથી કરી શકતા હોતા. એનું કારણ એક છે, નજીકના માણસોને સમજવા માટે માઇક્રોસ્કોપ જોઈએ અને દૂરના માણસને સમજવા માટે
ટેલિસ્કોપ જોઈએ. જેની પાસે ટેલિસ્કોપ નહીં હોય એ દૂરના માણસને નહીં સમજી શકે, અને જેની પાસે માઇક્રોસ્કોપ નહીં હોય એ નજીકના માણસને નહીં ઓળખે. તમારી પત્નીને તમે નહીં ઓળખી શકો, તમારા નોકરને, તમારા ડ્રાઈવરને તમે નહીં સમજી શકો. હા, સમજશો ક્યારે? જ્યારે એ નહીં હોય ત્યારે. એની ગેરહાજરીમાં પછી તમને ખ્યાલ આવશે કે આની કેટલી મહિમા હતી. એટલે એ બાળકની જે અપેક્ષા છે એ છે હવે લાગણી. કારણ કે હવે એ મોટું થયું અને આ લાગણીનો તંતુ જીવનમાં એક નવી ક્ષિતિજો ઊભી કરી. મારે તમને એ જ કહેવાનું છે, આપણે જે સમાજ રચ્યો, જે ધર્મ રચ્યો, જે જીવન વ્યવસ્થા, જે જીવનની પદ્ધતિ બનાવી, એ પદ્ધતિમાં જીવનની પહેલી આવશ્યકતાઓની ઉપેક્ષા કરી પ્રારબ્ધના દ્વારા, અને જીવનની બીજી આવશ્યકતાની ઉપેક્ષા કરી કઠોર નિયમોના દ્વારા. કોઈ મારી બહેન છે, કોઈ મારી દીકરી છે, હું એના માટે મામેરું ભરું, શું દહેજ આપું, સાડીઓ આપું, એ બધું બરાબર છે, પણ શરત એટલી છે, હું કહું ત્યાં જ એને પરણવાનું છે. એની ચોઈસ કોઈ નહીં. કોઈ નહીં તો પૂતળી છે, હું ઉપાડી નહીં. હવે અત્યારે થોડોક ફરક પડ્યો છે. પહેલા તો લાકડે માકડું ગમે ત્યાં વરગાડી દો એટલે ના બોલાય જ નહીં, કહેવાય જ નહીં, કશી વાત થાય જ. અને જો કંઈક થોડું માથું ઊંચું કરે મારી નાખવાની. બાપ દીકરીને મારી નાખે, ભાઈ બહેનને મારી નાખે. કેમ? એને કોઈ લાગણીઓ જ નહીં. અમે જે કહીએ એ જ તારે કરવાનું. તને સાસરું ગમતું હોય કે ના ગમતું હોય, તારે જવાનું એટલે જવાનું. પણ એ બધા કસાઈ છે ને મને બાળી નાખશે, મને ઝેર આપીને મારી નાખશે, તો એ તારે જવાનું, એ જવાનું. કેમ અહીંયા આટલી બધી સ્ત્રીઓ બળી મરે છે? પેલા કુવામાં કેમ પડતી હતી? પગ મૂકવાની કોઈ જગ્યા નહીં, ક્યાં જાય? બાપનું ઘર એને સંગ્રહે નહીં, સાસરામાં રહેવાય નહીં. એ ગભરું બાળા બીજે જાય તો ક્યાં જાય? અને તમે રહેવા ના દો. મારા આશ્રમમાં આવીને કોઈ ઉભી રહેતોય ના રહેવા દો. અને લોકો મને કહે મહારાજ તમે વળી આ પંચાયતમાં ક્યાં પડ્યા? જો સાધનાને પંચાયત માને છે, ત્યારે અમારે શું કરવાનું? તમે આવો ત્યારે પલાઠી વાળીને માળા લઈને બેસવાનું કે હા મહારાજ તો ભક્તિમાં તરબોળ રહે છે, અલ્યા પ્રદર્શન કરે છે. સમજ જરા સમજ, સમજ જરા સમજ. આ તરબોળ નથી. મારા ઓળખીતા એક પટેલ, અને અમારે પેલા ચડોતરના મોટા ગામ થોડી ખુમારી રાખે. ખુમારી તો બધા જ રાખે, તમે થોડા ઘણા રાખતા હશો. પેલા તો એમ કે હા હા એ તો હલકા, એમ કે બધાને હલકા જ બનાવવાના. હવે એ કોલેજમાં ભણે, અને કોલેજમાં એની સાથે એક બ્રાહ્મણનો છોકરો ભણે. બે બ્રિલિયન્ટ, બે બહુ બુદ્ધિશાળી, અને બંનેના કઈ મન મળી ગયા. પેલા બાપે કહ્યું તારા લગ્ન કરવાના, તો કઈ બાપુ જો મારા લગ્ન ના કરશો, મેં મારા મનની નક્કી કરી દીધું છે. અરે અમારું નાક કાપવા બેઠી છે, કોઈ હિસાબે આ ના થઈ શકે. પણ એમાં એક જમા બાજુ એ હતી કે એનો ભાઈ છે એ વિલાયતમાં રહે. આ છોકરીએ એના ભાઈને કાગળ લખ્યો કે મારી સાથે કોલેજમાં એક છોકરો ભણે છે, અને મેં મારી રીતે નક્કી કર્યું છે, પણ મારા મા બાપ તો આપણા થવા નહીં દે, તું મને મદદ કર. ભાઈ છે ને એ ભાઈ કઈ ડાયો હતો. એને કાગળ લખ્યું કે મારી બેનને જ્યાં પરણવું હોય ત્યાં જ પરણવા દેજો, કોઈ વચ્ચે આડા ના આવશો. તમે જાણતા નથી કેટલીક વાર એક જીવન બરબાદ નથી થતું, 3 જીવન બરબાદ થાય છે. 3 જીવન બરબાદ થાય છે, અને એમાં કશું હાથમાં નથી આવતું હતું. માત્ર ખોટા ઈગો પાછળ, એક મિથ્યા અહંકાર પાછળ. આજે એ પતિ પત્ની બંને એટલા સુખી છે, બાળકો છે, સરસ મજાના સુખી છે, શાંતિથી રહી શકે છે. પણ શરત એ છે કે પેલા ભાઈ જેવો ભાઈ ન મળ્યો હોત તો કદાચ એ સ્ત્રીએ ઝેર પીધું હોત, કદાચ પેલા છોકરાએ ઝેર પીધું હોત, કદાચ ન પીધું હોત ને બીજે કર્યું હોત
તો એ ફિટ ના થઈ શક્યું હોત. એ પછી બધું છે ને એ ચોંટાડેલી વસ્તુ છે, એ લાંબો ટાઈમ ચોંટી ના રહી શકે. જે તમારી સાથે સૂટ નથી ને એને જેને ચોંટાડી દેવામાં આવ્યું છે. એટલે આ બીજી વાતને યાદ રાખજો. અમારે ત્યાં પંજાબમાં એક બહુ મોટો ફકીર થયો, એનું નામ બુલ્લે શાહ. અને હું તમને ભલામણ કરું છું, તમારે જો હૃદયનો ધર્મ જાણવો હોય તો સંતો પાસે જજો ને સૂફીઓ પાસે જજો. અને તમારે જો વિધિ વિધાન જાણવા હોય તો આચાર્યો પાસે જજો ને પુરોહિતો પાસે જજો. આ બંનેમાં ફરક છે. આને ના અડાય, આનું ના ખવાય, આનું પાણી ના પીવાય, આ દિશામાં મોઢું કરીને બેસાય. આ બધા વિધિ વિધાનો જાત જાતના બધા એ ધર્મનું કર્મકાંડ છે. અને એ બધાને ઓળઘોળ કરીને એક તરફ ફેંકી દઈ અને હૃદયની પવિત્રતા છે એ સૂફી માર્ગ છે, એ સંત માર્ગ છે. આ બુલ્લે શાહ, એનું નામ બુલ્લે શાહ, અને બેઠો છે અને એની કાફીઓ તમે સાંભળો, એક થી એક ચડે એવી કાફીઓ. તમને પંજાબી ભાષા આવડતી હોય અને પેલા હાજી લોકો છે ને હજ કરવા માટે નીકળ્યા છે બધા. અત્યારે તો પગે ચાલતા, એનો એક તારો વગાડે છે અને મસ્તીમાં ગાય છે, હાજી લોગ મક્કે વલ જાંદે મેરે દિલ વિચ 100 મક્કા. આ હાજી લોગ જુઓ તો ખરા, મક્કા હજ કરવા જઈ રહ્યા છે. આપણે તીર્થ કરવા જઈએ ને, હાજી લોગ મક્કે વલ જાંદે મેરે દિલ વિચ 100 મક્કા. પણ મારા હૃદયમાં 100 મક્કાઓ છે. દિલ વિચ મક્કા, દિલ વિચ કાબા. મારા હૃદયમાં જ બધું છે. આ સૂફી માર્ગ છે. આપણા ત્યાં એક તુકારામ થયા, પંઢરપુરના દર્શન પૂનમ કરવા માટે નીકળ્યા. વરસાદ પડ્યો, નદી ભરપૂર આવી ગઈ, પંઢરપુર જઈ ના શક્યા. એટલે આ તુકારામ બેઠા બેઠા એક તારો વગાડે છે, પાવસ પડલા કિચડ ઝાલા ઈઠે જ પંઢરપુર, બાવા નદિયાલા ભરપૂર ઈઠે જ પંઢરપુર. અર્થ સમજ્યા? વરસાદ પડ્યો, નદીઓ ભરપૂર થઈ ગઈ છે, ચારે તરફ કિચડ કિચડ થઈ ગયો છે, મારું પંઢરપુર હવે અહીં જ છે, ઈઠે જ પંઢરપુર, ઈઠે જ પંઢરપુર. આ સંત માર્ગ છે, આ સૂફી માર્ગ છે, જેમાં હૃદયની પ્રધાનતા છે, પેલામાં કર્મકાંડની પ્રધાનતા છે. અને આ બંનેના ફરક છે. એને એ બુલ્લે શાહે એક જગ્યાએ લખ્યું છે, આ કાફીને યાદ રાખજો. ઘર તેરા જી ચાહે તો મંદિર કો તોડ દે, और तेरा जी चाहे तो मस्जिद को तोड़ दे, लेकिन किसी के दिल को मत तोड़. अर्थ समझाય છે? તું જો તોડવા માટે જન્મ્યો હોય ને તોડ્યા વિના તને ગમતું ન હોય તો કોઈ મંદિર તોડવું હોય તો તોડી નાખ, કોઈ મસ્જિદ તોડવી હોય તો તોડી નાખ. કારણ કે તૂટેલું મંદિર કે તૂટેલી મસ્જિદ ફરી બની જશે. એને બનાવનારી ઈંટો છે, સિમેન્ટ છે, કડિયા છે, બધું છે, ફરી ફરી થઈ જશે. લેકિન કિસી કે દિલ કો મત તોડ, પણ કોઈના હૃદયને ના તોડીશ. दिल ही खुदा का मंदिर है, दिल ही खुदा की मस्जिद है. जो आ दिल तूट्યું તો એને જોડનારી કોઈ સિમેન્ટ કોઈ ફેક્ટરીમાં પેદા નથી થઈ, એને સાંધનારી ઈંટો નથી કોઈ બનાવી શકતું, કોઈ કડિયો નથી પેદા થયો. આ બીજી આવશ્યકતા છે. એટલે હું તમને બીજી વાત કહું છું, તમારો સમાજ, તમારી જીવન પદ્ધતિ એવી બનાવજો કે જેમાં અકારણ કોઈના જીવન ગુંગળાઈ ન મરે. હું સ્વચ્છંદતાનો પોષક નથી. હું એમ નથી ઈચ્છતો કે બધા સ્વચ્છંદી બની જાય, એનો પોષક નથી. પણ હું ઈચ્છું છું કે લોકોની જે આંતરિક લાગણીઓ છે એને પણ સ્થાન મળે. ઘણા વર્ષો પહેલાની વાત છે, મારે આશ્રમમાં એક કુટુંબ આવે, પછી એકવાર મળવા આવે. હું એક જગ્યાએ ચાતુર્માસ કરું એટલે મેં બેબીને પૂછ્યું, કોલેજ જાય છે ને?
જો તારું છેલ્લું વર્ષ છે અને બહુ ધ્યાન આપીને ભણજે ને સારા માર્ક લાવજે. એટલે એને કહ્યું કોલેજ નથી જતી, કોલેજ જવાનું બંધ કર્યું છે. મેં કહ્યું કેમ બંધ કર્યું છે? વાત દબાઈ ગઈ, પછી આગળ ના ચાલે. બધા ઉઠીને ઘેર ગયા. પછી એ છોકરીએ મને કાગળ લખ્યો, તમે મારા ધર્મના પિતા છો અને તમારા આગળ મારો પ્રશ્ન રાખતા મને કઈ વાંધો નથી. મને કોલેજ બંધ કરાવવામાં આવી છે કે અમારું ઘર અત્યારે એટલું ઘસાઈ ગયું છે, એટલું ગરીબ ઘર થઈ ગયું છે કે ટ્રેક્ટર છે પણ એને રિપેર કરવાના પૈસા નથી, એટલે ટ્રેક્ટર એમને ઊભું છે. 500 રૂપિયા રિપેર કરવાના જોઈએ એ નથી અમારા ઘરમાં, એટલે એમને ઊભું છે. અને એનો વિચાર કરીને મેં વિચાર કરેલો કે ચડોતરની કન્યાને પરણાવવી હોય તો 5-25 હજારે ના થાય, એ મારા બાપ પાસે નથી. એટલે અમારી જ જ્ઞાતિનો, અમારા ગોળનો, પટેલનો દીકરો મારી સાથે ભણતો હતો, એની સાથે મેં જરા વિચાર કર્યો કે આપણે વગર પૈસે પરણી જવું. મારા બાપની તો તાકાત છે નહીં પરણાવવાની. અને આ ઘરમાં ખબર પડી એટલે મને કોલેજ બંધ કરાવી દીધી છે. અને બાપજી, હું તમને સાચું કહું છું કે હું આર્ય કન્યા છું, જેને મેં મનથી સ્વીકાર કરી લીધો છે. હવે હું બીજા કોઈને સ્વીકાર નહીં કરું. હવે તમે જો મારું જીવન સુધારી શકો તો એક જ રસ્તો છે કે મારા મા બાપને તમે સમજાવો તો મારું જીવન સુધરી શકે. મેં વિચાર કર્યો કે આ પંચાયતમાં આપણે ક્યાં પડવું, બધા આવા તો બધા કેટલાય કાગળ લખે અને આવું બધું લોકો આગળ જઈને વાતો કરીએ તો લોકો કે મહારાજ તમે નવરાજ છો શું? મેં કાગળ એક તરફ મૂકી દીધો. પણ બન્યું એવું, એને એક લીટી લખેલી કે આટલા ટાઈમની અંદર જો કોઈ નિવેડો નહીં આવે તો હું આત્મહત્યા કરી નાખીશ. હવે બન્યું એવું કે મારે આણંદથી પેટલાદ આવવું ગાડીમાં, અને વિદ્યાનગર આવ્યું, ગાડી ઉભી રહી ગઈ. હે મરી ગઈ, મરી ગઈ, મરી ગઈ, મરી ગઈ, છોકરી મરી ગઈ, છોકરી મરી ગઈ. અને મને ફાળ પડી. બધા કેમ ભાઈ શું થયું? અરે એક છોકરી આત્મહત્યા કરી છે. પેલું ધોળું કપડું ઉડાડેલું અને મળદું આમ ઢાંકી રાખેલું. મેં બારીમાંથી જોયું અને મને ફળક પેસી ગઈ કે આ એ જ મરી ગઈ હશે. એને કાગળ લખેલો અને મને મારી જાત ઉપર, મારી કાયરતા ઉપર એટલી ઘૃણા છૂટી કે એક છેલ્લી કક્ષાએ પહોંચેલી તારી પ્રત્યે આશા રાખીને કે તું એનું જીવન કંઈક બચાવીશ, ડૂબતા માણસને તારીશ, તો તને તારી કાલ્પનિક પ્રતિષ્ઠાનો મોહ લાગ્યો અને તે પલાયનવાદ કે આપણે આમાં પડવું નથી. મને મારી જાત ઉપર ઘૃણા છૂટી. યાદ રાખજો, તલવારની કાયરતા કરતા સામાજિક બંધનોની કાયરતા બહુ મોટી હોય છે. જે લોકો તલવાર ચલાવી શકતા હોય છે એ લોકો પણ સામાજિક બંધનોની કાયરતા આગળ નમાલા થઈ જતા હોય છે. આશ્રમમાં આવ્યો પણ મને શાંતિ નહીં. મારા આશ્રમમાં ગામમાંથી બધા છોકરાઓ કોલેજ જાય અને મેં પૂછ્યું કે કાલે એક છોકરી મરી ગયેલી મેં સાંભળ્યું હતું, કોણ હતી, શું હતું? પછી કોઈ મને સમાચાર આપ્યા કે તો પંચાલની છોકરી હતી. પંચાલની હતી, પટેલની નથી? ના, પંચાલની હતી. અને થોડીક શાંતિ એ અર્થમાં થઈ ગઈ. અને મારા મનમાં થયું કે હવે મારે કંઈક કરવું જ જોઈએ, હવે મારે કંઈક કરવું જોઈએ. પછી મેં એના મા બાપને બોલાયો. મેં એને કહ્યું તમે શા માટે આનો વિરોધ કરો છો? મને કે અમારો ગોળ ખરો, અમારી નાત ખરી, બધું ખરું, પણ એ ઘર હલકા, એમ કે અમારાથી હલકા કરે. એ ઘર એમ કે હલકા, એમાં અમારો પગ ના મુકાય, એમ કે અમારું તો નાક કપાઈ જાય. હવે ઘર હલકા, આના ઘર ઊંચા, ઘરમાં પૈસો નથી, ટ્રેક્ટર રિપેર કરવાની એ શક્તિ નથી. આપણે કેટલી કાલ્પનિકતામાં જીવીએ છીએ, વાસ્તવિકતાને જાણે કઈ લેવા દેવાની. મેં કહું ભલે હલકા રહ્યો, પણ ઓછામાં ઓછું તો એને ભણવા તો જવા દે. એનું છેલ્લું વર્ષ શું કામ બગાડે છે? પછી ભણવા જવાનું થયું. પણ આ લોકોને કઈક એવું થયું
એટલે પછી મનમાં ગોઠવી લીધું કે આપણે છોકરીને ઉપાડી અને નાગપુર લઈ જાઓ, અને નાગપુર લઈ જઈને ફલાણાના સાથે પરણાવી દો જબરજસ્તી. એટલે ફરી પાછા આ લોકો મારી પાસે આવ્યા અને કે આ આવું ગોઠવ્યું છે અને 2 દિવસમાં આને ઉપાડી અને નાગપુર લઈ જવાની છે ને ત્યાં કોઈ XYZ ગમે તે જે હાથમાં આવ્યો એના સાથે પરણાવી દેવાની છે. હવે અમારે શું કરવું? અને પછી મેં કહ્યું હવે તમારા આગળ એક જ રસ્તો છે, આર્ય સમાજમાં જઈ અને તમે લગ્ન કરી લો. અને આર્ય સમાજમાં જઈને લોકોએ લગ્ન કરી નાખ્યું. પેલો ધાર્યું લઈને ફરે એનો ભાઈ પર, મારી નાખવું, એમ મારી નાખવું, મારી નાખવું. હવે પછી એવું કે બધી ઘણી લાંબી વાત, પણ એવું બહુ ચર્ચા નહીં કરું. એ કુટુંબને થાળે પાડતા પાડતા મને 3 વર્ષ લાગ્યા. આજે થાળે પડી, બહુ સરસ, બહુ સરસ. અને બધા કહે છે સારું થયું, આ તો લાખ રૂપિયા હોત નહીં ને હું આને પરણાવી ના શકત ને આ મફતમાં પરણી ગઈ. ચડોતરમાં દીકરી પરણાવી એટલે સોનું જોઈએ. બધા સારું થયું. પણ કદાચ આવું ન થયું હોત તો 3 જીવન બરબાદ થયા હોત. એટલે હું તમને કહું છું, તમે પરિસ્થિતિને સમજો. એક ટાઈમ હતો જયારે આવડા છોકરા પરણાવવામાં આવતા હતા. એમની કોઈ ચોઈસ નથી, એમને કોઈ ગતાગમ નથી. હવે આજે તમે કોલેજમાં જતા થયા, કોલેજમાં ભણતા થયા અને એની એ અપેક્ષા રાખો કે અમે કરીએ એ જ તમારે સ્વીકાર કરી લેવાનું, તો વિસંવાદ ઉભો થશે. આ બીજી વાત છે. હું તો એથી આગળ વધીને કહું છું, બાપની એક લાગણી હોય છે, માની લાગણી હોય છે, દીકરાની લાગણી હોય છે, બેનની લાગણી હોય છે. મારે ત્યાં એક આવા વૃદ્ધ સજ્જન આવ્યા અને વૃદ્ધાશ્રમમાં આવીને વૃદ્ધોને જોજો એ વૃદ્ધોની શું સ્થિતિ છે. મને કે મારો સગો છોકરો મેળા ઉપર રહીને હું નીચે રહું, બેસતા વર્ષના દિવસે આખા ગામને પગે લાગવા જાય પણ મને પગે લાગવા ના આવે. એના ત્યાં બધા જાય, એ બધાના ત્યાં, પણ મને બાપા પગે લાગવા ના આવે. મેં ના આવ્યો તો કઈ નહીં, મરી ગયો એમ સમજી લેવાનું. પણ કે નથી, મન માનતું નથી. હું ટગર જોયા કરું. હમણાં છોકરો અને એની વહુ આવશે અને પગે લાગશે તો મારું હૃદય ઠરશે. ભાઈ આ વાતને યાદ રાખજો. લાગણીઓ જીવનનો પ્રાણ છે. એને બહેકાવાની નથી, પણ એને મચેડીને મારી નાખવાની નથી. ત્રીજી વાત કહું, લાગણીઓ પૂરી થઈ, તમારું શારીરિક અપેક્ષાઓની સાધના પૂરી થઈ, તમારી લાગણીનું ક્ષેત્ર પૂરું થયું. હવે શું છે? હવે છે તમારી વ્યાપકતા, શક્તિ. તમારા બાવડા મજબૂત છે. તમે મોટા ઓફિસર થયા, તમે મોટા શેઠ થયા, ઉદ્યોગપતિ થયા, તમે મોટા મંત્રી થયા, ઢગલા બંધ. જો એક માણસ એવો છે કે જેની પ્રાથમિક આવશ્યકતાઓ નથી પૂરી કરી શકતો, એક માણસ એવો છે કે 1000 માણસોની આવશ્યકતા પૂરી કરી શકે એટલો ઢગલો એની પાસે છે. એક બીજી વાત યાદ રાખજો, જેમ જેમ ઘરમાં પૈસો વધે એમ એમ ખોરાક ઘટે. ખોટી વાત છે? પૈસો ના હોય તો પેટમાં આમ લાય બળતી હોય, અને જેમ જેમ પૈસો વધતો જાય એમ એમ ખોરાક ઘટતો જાય. ખાલી ખોરાક જ ન ઘટતો જાય, તમારા ઘરની અંદર સારામાં સારા મનોરંજનના સાધનો હોય, તમે એનો ઉપયોગ ન કરી શકો. તમને ટાઈમ જ ના હોય. સારામાં સારું ટીવી હોય, ફોરેન નું લાવેલું હોય, પણ જોવાનો ટાઈમ ક્યાં છે? પેલા 200-250 રૂપિયા વાળા રેડિયો લઈને ફરતા હોય ને જોજો, નથી આમ છોકરાની માફક ખાતો હાથમાં હોય, આખો દિવસ ગીત સાંભળતા હોય, આખો દિવસ. મારે ત્યાં કડિયો આવે, એ કડિયા કામ કરતો જાય ને રેડિયો મૂક્યો હોય ને આખો દાડો સાંભળતો હોય. મને કે એના વિના ના ચાલે. ભાઈ આ તો ખરો તું કીધું. આ તો અને ઘણા મોટા મોટા શેઠીઓના ત્યાં જઈએ ને, એમના ત્યાં સારામાં સારી વસ્તુઓ પડી હોય, એમને ચલાવતા જ ના આવડતી.
ક્યાંથી ચલાવાય એ જ ખબર ના હોય. એકવાર પરદેશમાં ગયેલો, ઉતરેલો એક શેઠના ત્યાં, મેં કહ્યું ભાઈ ટાઈમ થયો, ટીવી સમાચાર આવતા હશે, જરા ચાલુ કરો. એ ઘણી સ્વીચો આમ આમ કરી પણ ચાલુ જ ના થયું, ગભરાઈ ગયા. પછી છોકરીને બૂમ પાડી, અંજુ અંજુ અંજુ. આવડી બેબી નીચેથી દોડતી આવી, શું આ ટીવી ચાલુ કરને? ફટ દઈને ચાલુ કરી આપ્યું. મેં કહ્યું નવું નવું લાયા લાગો છે. મને કે ના 8 વર્ષથી છે. 8 વર્ષથી છે ને તમને ચાલુ કરતા નથી આવડતું? મને કે આપણો વિષય નહીં. એમ કે હા આપણો વિષય નહીં. છોકરા એમ કે આ તો છોકરાનો વિષય છે. તમે કહો તમારો વિષય શું? અને કે કલદાર સિવાય બીજો કોઈ આપણો વિષય નથી. આ ટીવી પડે ખાડામાં, બહેરા છોકરા પડે ખાડામાં, આપણે તો કલદાર સિવાય બીજો કોઈ વિષય. ભોજ્યમ ભોગ શક્તિશ્ચ નાલ્પસ્ય તપસ ફલમ ચાણક્ય. તમારા ઘરમાં ભોગ ભોગવવાના પદાર્થો પડ્યા હોય અને ભોગવવાની શક્તિ હોય, બે એક સાથે મળવું બહુ કઠિન છે. એટલે હવે માનો કે તમારી પાસે વિપુલ બધી સંપત્તિ આવી, બધી વસ્તુઓ આવી, ઘણી બધું ઢગલાબંધ છે, ખાઈ નથી શકતા, શું કરશો? તો કે જોશું, બેઠા બેઠા જોશું. નહીં, હવે સાધનાનું રૂપ છે એ બદલાય છે. ધ્યાન દેજો. અત્યાર સુધીની સાધના જે હતી એ સહજ સાધના, પશુ સાધના હતી. ગાયના વાછડાને પણ પોતાના વાછડા ઉપર પ્રેમ હોય છે. એ તો પ્રાણી માત્રમાં છે. ચકલીને પણ ઈંડા ઉપર પ્રેમ હોય છે. અને એટલું જ નહીં, એનો દ્વેષ પણ હોય છે. કૂતરી પોતાના બચ્ચા માટે પ્રાણ આપી દે પણ બીજાના બચ્ચાને મારી નાખે. ગાય બીજાના વાછડા નજીક ના આવવા દે. આ તો કુદરત સહજ છે. હવે જે માનવતા છે ને, એ માનવતા અહીંથી શરૂ થાય છે. ક્યાંથી શરૂ થાય છે? તમારા બાવડામાં જોર છે, તમારી પાસે શક્તિ છે. હવે એ શક્તિનો ઉપયોગ લોકોની પ્રાથમિક આવશ્યકતા પૂરી કરવા માટે કરો. તમને ભૂખ નથી લાગતી, ના લાગવા. તમે ખાઈ નથી શકતા, પણ તમારા ઘરમાં અનાજના કોઠાર પડ્યા છે, ઘીની બરણીઓ ભરેલી પડી છે, આવો ખવડાવી આવે. ખાનાર ભગવાન નથી થતો, ખવડાવનાર ભગવાન થાય છે. અને ત્યાંથી માનવતા શરૂ થઈ. તમારી પાસે સાડીઓના ઢગલા છે. હમણાં 2 વર્ષ ઉપર એક બેન આવ્યા, પટેલ, અમારી ચડોતરમાં. ડોશી, ડોસો, એની પુત્ર વધુ ને પુત્ર ચારે આવ્યા. મારી પાસે સાડીઓનો ઢગલો કર્યો, કિંમતી 1000 રૂપિયાની સાડીઓ. તો મેં કહ્યું સારું, કોઈને આપશું. પછી એક દાગીનાનો આવડો મોટો ડાબડો કાઢ્યો, 40-50 તોલા. મને કે લો. તો હું સમજ્યો કે આ મંદિરમાં ભગવાન છે તો આ ખોટા દાગીના લાવ્યા હશે. મેં કહ્યું ભાઈ અમારા મંદિરમાં અમે દાગીના ભગવાનને ધરાવતા જ નથી. અમારું નિર્ભય મંદિર છે, તાળા વિનાનું મંદિર છે. જેટલા દાગીના વધારે એટલા તાળા. પછી કોઈ મોહમ્મદ ગજની પેદા કરો, કોઈ દિવસ મંદિરમાં સોનું ચાંદી ભેગું ના કરશો. મંદિર નિર્ભય મંદિર, સોનું ચાંદી નહીં ભેગું કરવાનું. મેં કહ્યું બેન આ તો મારે જરૂર નથી, તમે કોઈ બીજા મંદિરમાં આપજો. મને કે ના, આ ખોટા નથી, આ સાચા દાગીના છે. શું વાત કરો છો? 40-50 તોલા સોનું અને જાત જાતનું બધું ઘડેલું. બસ કોઈની દીકરી પરણતી હોય તમે તમારી હાથે આપી દેજો. મને કહે છે કેમ? મને કે આ દાગીના અને આ સાડીઓ મારી દીકરીની છે, સીએ થયેલી અમેરિકામાં, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ. હમણાં 6 મહિના ઉપર એક્સિડન્ટ થઈ ગયો ને એ મરી ગઈ. એના માટે બધા કરાયા. એ હવે મરી ગઈ, હવે મારે આ દાગીનાને શું કરવા છે? ડોશી એકલી નથી, સાથે ડોસોય છે. એ કે છે લઈ લો. સાથે એનો દીકરો છે, દીકરાની વહુ છે, ને દીકરાની વહુ લેવા દેતી હશે? દીકરાની વહુ છે. ચારે કે છે લઈ લો. મેં એને સમજાવ્યું, મેં જો હું આ સાડીઓ લઉં છું અને મારા આશ્રમમાં કેટલીક વાર ગરીબ માણસો લગ્ન કરવા આવે તો બહુ સાદાઈથી કરે, ત્યારે હું એમાંની એક સાડી એને આપું. એટલે પેલું ભરેલું હોય ને, જરીને એવું ભરેલું હોય ને, એવું બધું, એ તો ખુશ થઈ જાય. પણ આ દાગીના મને ના આપીશ, પણ બીજા કોઈને ના આપીશ. જેને આપવા હોય તારી જાતે આપજે.
આ તો ઝેર છે. મોટા મોટા મુનિવરોની બુદ્ધિ બગાડે. જેને આપી છે એને થશે કે કોઈની દીકરીને આપીએ એના કરતા આપણી દીકરીને જ કેમ ના આપી. આ તો ભલાની બુદ્ધિ બગાડશે. એમ એ સ્ત્રીનું હૃદય કેટલું મોટું હશે, કેટલી વિશાળતા હશે. એ ચારે માણસોની તમે કરી શકો. એક વાલની વીંટી તો કોઈને આપી જુઓ. 50 તોલા ઢગલો કરી દીધો અને મેં એટલો જ પાછો આપ્યો અને શરત સાથે બીજા કોઈને ના આપીશ. જે લેશે ને એની બુદ્ધિ બગડશે. તું તારી જાતે ટુકડે ટુકડે આપજે. કોઈને આ, કોઈને આ, કોઈને આ, કોઈને. તને સંતોષ થાય. તમારી પાસે શક્તિ છે અને હવે શક્તિ છે, કાં તો એને જોઈ જોઈને મરો, આખી જિંદગી જોયા જ કરો બસ. મારા ઓળખીતા એક શેઠ છે, ગાડી રાખે પણ બહાર ના કાઢે. 20 વર્ષે જુઓ તો નવી નક્કોર પડી હોય, કોઈ જગ્યાએ લીટું ના હોય, બિલકુલ નવી. તમારે અમારું એક જગ્યાએ સત્ર ચાલે પ્રવચનોનું અને એક દિવસ મેં ખરા બપોરે એમને તડકે જતા જોયા. અરે રે, મેં કહું છતી ગાડીએ તમે તડકે જાઓ છો? મને કે બાપજી એવું છે ને, ગાડી તો હું લાવું પણ પછી ઓળખીતા ઘણા છે ને બધા બેસવાની ઈચ્છા રાખે છે, એટલે લોકોને બેસાડવા પડે એટલે હું જ ચાલી નાખું છે. હાલો જુઓ, ગાડીને જુઓ, આખી જિંદગી ગેરેજમાં રાખું. એક બીજા શેઠ છે પાછા, એના એ સત્રમાં એને શું કરેલું ખબર છે? ડ્રાઈવરને ગાડી બે મૂકી દીધેલા અને મને કે જે કોઈને જરૂર હોય, કોઈ ડોશી હોય, કોઈ વૃદ્ધ હોય, કોઈ વાહ વાળું, એ બધાના આંટા ફેરા કરાવજો. એમ કે બધાના આંટા ફેરા કરાવજો. આ 2 માણસ છે. પેલાનો પૈસો ડીઝલમાં વપરાય છે, તો આમનો પૈસો શામાં વપરાય તમને ખબર છે? આ વર્ષમાં જાતે ગાડી ચલાવે એટલે ડ્રાઈવરને પૈસો ના આપવો પડે, એટલે જાતે ચલાવે એટલે વર્ષમાં 2 એક્સિડન્ટ કરે ને એક્સિડન્ટનું સમાધાન કરવામાં 25,000 વાપરવા પડે. એક કાચી કમાણી હોય છે, એક પાકી કમાણી હોય છે. કાચી કમાણીનો અર્થ એ છે કે તમે ઢગલા બંધ કમાઓ પણ વાપરી ન શકો, સારા કામમાં વાપરી ન શકો. પાકી કમાણીનો અર્થ એ છે કે તમે જે કમાઓ એને વાવી શકો. અને હું એમ માનું છું પૈસો એ સાધના છે, સાધન છે. ભામાશાની તિજોરીમાંથી રાણા પ્રતાપનો ઉદ્ધાર થયો. જો રાણા પ્રતાપને ભામાશા ના મળ્યા હોત તો રાણા પ્રતાપનું નાવ ડૂબી જાય. યાદ રાખજો, તલવાર ને કલમ ગમે એટલી શૂરવીર હોય પણ કોઈને કોઈ ટાઈમે એને લક્ષ્મીની હૂંફની જરૂર પડતી જ હોય છે, નહીં તો એ થાકી જતા હોય છે. એકલી તલવાર લાંબો ટાઈમ લડી ન શકે, એકલી કલમ પણ એક લાંબો ટાઈમ ચાલી ન શકે. નર્મદ થાકી ગયેલો પણ એને કોઈ ભામાશા ના મળ્યો. 2 આના ઘરમાં રહી ગયેલા. નર્મદ શું ખાવું? 1 આનાની ખીચડી લાયા. મિત્રોએ દબાણ કર્યું, તારે નોકરી કરવી પડશે. એને કહ્યું ધીક દાસ પણ હું નોકરી નહીં કરું, હું તો વાઘ છું, સિંહ છું, હું કોઈની ગુલામી કરીશ? પણ એને ગુલામી કરવી પડી. આજીવિકા કેવી રીતે ચલાવે? એક જગ્યાએ 25 રૂપિયાની નોકરી ખોળી કાઢી અને પહેલા પગથિયે એને આ કવિતા રચી, ધીક દાસ પણ, કારણ કે એને કોઈ ભામાશા ના મળી. જો એને ભામાશા મળ્યો હોત તો નર્મદની સાથે એ પણ અમર થઈ ગયો હોત. પ્રતાપનું નામ જ્યાં સુધી રોશન રહેશે ત્યાં સુધી ભામાશાનું નામ રોશન રહેશે. ભામાશા ખોટમાં નથી ગયો. ખોટમાં કયા ગયા? જે લોકો વાપરી ન શક્યા, જે લોકો આપી ન શક્યા. એ પ્લેગમાં મરી ગયા, એમના છોકરા મરી ગયા, મિલકત જમીનમાં રહી. એટલે લક્ષ્મી છે. હવે એવું લાગે વાંચ્યો ત્યાગી અર્થમાં કે જેનાથી સમાજના પ્રશ્નો ન ઉકલે એનું નામ વાંચ્યો ત્યાગ. હું પૈસાને ટ્રસ્ટમાંથી સમાજનું કામ કર્યું. આ સમડાની વિદ્યાપીઠ ચાલે છે, બીજા કેટલી બધી પ્રવૃત્તિઓ ચાલતી હશે. એ પ્રવૃત્તિઓ સમાજના પ્રશ્નો ઉકેલવા માટે ચાલે છે. દૂર દેશથી પાદરીઓ આવે છે,
અને અહીંયા બધા ઝોપડે ઝોપડે ફરીને અનાજ આપે છે, દવાઓ આપે છે, શિક્ષણ સંસ્થાઓ કરે છે. એક જગ્યાએ હું